એન્કાઉન્ટર કરવા બદલ અભિનેતા પ્રકાશ રાજે કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા. લોકપ્રિય અભિનેતા અને સામાજિક રાજકીય મુદ્દાઓ પર અવારનવાર મુખર રહેતા પ્રકાશ રાજે ફરી એકવાર કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. દેશના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવતી માઓવાદીઓની અથડામણો અંગે ચિંતા વ્યક્ત કરતા રાજે જણાવ્યું હતું કે હિંસાનો જવાબ હિંસાથી આપવો એ લોકશાહીમાં કાયમી ઉકેલ નથી. તેમણે સરકારની ટીકા કરતા કહ્યું કે માઓવાદીઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટે જરૂરી પુનર્વસન પ્રક્રિયા હાથ ધરવાને બદલે તેમને ખતમ કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જે માનવીય દૃષ્ટિકોણથી ચિંતાજનક છે. પ્રકાશ રાજે તેમના તાજેતરના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે માઓવાદ પાછળના સામાજિક અને આર્થિક કારણોને સમજવા અત્યંત આવશ્યક છે. તેમણે દલીલ કરી હતી કે આંદોલનકારીઓની ફરિયાદોને તેમની વંચિતતાને દૂર કરવા માટે સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ. અભિનેતાના મતે માત્ર બળપ્રયોગ દ્વારા કોઈ પણ વિચારધારાને દબાવી શકાતી નથી અને સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને ન્યાય સુનિશ્ચિત કરીને ઉકેલ લાવવો જોઈએ. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શા માટે સરકાર આ લોકો સાથે ટેબલ પર બેસીને ચર્ચા કરવાને બદલે હથિયારોનો સહારો લઈ રહી છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો પ્રકાશ રાજની આ દલીલને માનવાધિકારના સમર્થનમાં ગણાવી રહ્યા છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષાના સમર્થકો આ નિવેદનની ટીકા કરી રહ્યા છે. અગાઉ પણ પ્રકાશ રાજ કેન્દ્રની વિવિધ નીતિઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મુદ્દે શાસક પક્ષ સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે નક્સલવાદ અને માઓવાદ સામેની કાર્યવાહી દેશની આંતરિક સુરક્ષા માટે અનિવાર્ય છે. આ વિવાદ વચ્ચે હવે અભિનેતાના આ નિવેદન પર સરકાર તરફથી કેવો પ્રતિભાવ મળે છે તે જોવું રસપ્રદ બની રહેશે. అంతే కదా, చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి, జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్ళే కదా. ఏంటి సమస్యలు అన్నారు? ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూర్ అది అలా కాదు కదా, మనవాళ్ళే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత, ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి, అరెస్టులు ఏంటి, గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా. అన్యాయం జరుగుతోంది. సింపుల్ బాధతో చెప్తుంది. చాలా మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలి నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పుడు దాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా ఉంటుంది.